ગરમા ગરમ ભાખરી સાથે ચટણી. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ફટાફટ ભાખરી ખાઈ લઉં. 12 સબસ્ક્રાઈબર વાડ જોઈને બેઠા છે અને ભાખરી ખાધા પછી એને મળો. ખડીક પછી ખાવ પેલા મળે લઉં. બોલો શું કામ છે? આવો આવો અહીંયા. મહેમાન છો ગામના કે ગામમાં જ છો? ગામના જ છે. બોલો બોલો. આ વિડિયો લાઈક કરજો ના ફોલો. વાહ ગુડ. બોલો બોલો શું કહેતા હતા? તમારા વિડિયા જોઈને પછી જ ઊંઘ આવે. સાચું? હા, બધા વિડીયો જોવો. વિડિયા જોયા પછી જ હોવાનું. થેન્ક યુ થેન્ક યુ. અમારે દેવાનું કામ એ જ છે. હું અમારે દેવાનું કામ એ જ છે. વિડીયો જોયા કરે એમ. વિડિયા જોયા જ કરે. તો ગાઈઝ અત્યારે અમે બાજુના ગામમાં આવ્યા છીએ ભોરિંગડા. અત્યારે આવ્યા છીએ અહીંયા રગતિયા બાપાને, ત્યાં મહેમાન આવ્યા હતા તેને લઈને દર્શન કરાવવા માટે. ગાડી અહીંયા પાર્ક કરી દીધી, આગળ નથી જવું. આ ગેટ છે, અહીંથી ગાડીએ જાય એમ છે પણ કદાચ કાંટા બાટા હોય તો. થોડું ગામથી એમ દૂર છીએ. પછી ગામમાં જઈને જયદીપ પટેલનું ઘર બતાવીશ લગભગ, કેમ કે એની બાજુના ઘરે જ અમે અત્યારે જઈએ છીએ આના પછી. એટલે વિડીયો જોયા કરજો. દુકાનદારીની વાત કરું, અહીંયા ઝેરોક્સ મેરિસ ખર્ચ છેલ્લે કહે છે 4 લાખ રૂપિયાનું બેલેન્સ છે. એટલું દાન એવું કેટલા પેટીમાં એવા બધા ખર્ચા લખેલા છે. ચાલો હવે મંદિરે અંદર જઈએ. જો અહીંયા લીખી છે ઝેરોક્સ, આ ઓરિજિનલ છે. આ બધા નામ. શ્રીફળ ઊભું ફાટ્યું. વાહ. ચાલો હવે અહીંથી જશું ગામ. પપ્પાનું હું પૈડા છે. આ છે ને હાંધા દુખતા હોય ને ઓલું ઘટતું હોય ને ચિકાસ ને એ બધું કમરમાં, આ કામ ચિકાસ નું કરે છે. પડ્યા છે ને? હા પડ્યા બહુ કામ. પણ આ તો મેં પહેલી વાર જોયા. કાંટા નો વાગ્યો જોજો. અહીંયા છે નીચે આ બાજુ. આને હુકાવણી કરીને પાવડર કરીને એની ફાંકી પીવાની. એના માટે એટલે જો જેને હાંધા નામ દુખાવો હોય તો કોરું થઈ જાય, ખબર હાડકા, તો એ જે ચિકાસ હોય ને એ ભરી દે. એટલે તમારે આ એક જાતનું ઓઇલ નું કામ કરે. ઓઇલિંગ દરેક સાંધાને ઓઇલિંગ નું કામ. બાવળ થઈ ગયો, નીચે નીચે ખાલી થેલી ભરી લીધી. ફાઇનલી ગામમાં પહોંચી ગયા અને હવે જયદીપ પટેલનું ઘર જોઈએ. કયું છે? આ મંગલ દર્શન ભવન. મંગલ ભવન. જો આ જયદીપ પટેલનું ઘર છે. અહીંયાથી અહીંયા સુધી. જયદીપ પટેલને એ લોકો તો સુરત છે, ગામડે આવ્યા નથી. બાકી એને ચોક્કસ મળત ને. અમારે મોડું થતું હતું, 1 વાગી ગયો. બાકી એના મોટા પપ્પાની યાદ રહી છે. એને ઘરે જાત, બાજુના ઘરે જ બેસવા ગયા હતા. કોના? જયદીપ પટેલના ઘરે ગયા હતા. હાલો તે જમી લીધું કે બાકી? બાકી છે મારે. કાલ રાત્રે શું થયું તું? મારે સામે સીડી ઉડતું હતું. માથે પડશે તો એ અંદર કામ કરતો હતો ને, સામા સીડી આવી ગઈ ને, આમાં આમ ઉડવા માંડ્યું. લગભગ 2-2.5 કલાકે બહાર નીકળ્યો. જો અત્યારે મેં આ હોલમાં જોયું. નીકળી ગયું બહાર. બહાર નીકળી ગયો. અત્યારે આમ ગયું એવું લાગ્યું મને. નથી ને? હા. પછી મેં દરવાજો ખોલી નાખ્યો. 10-15 મિનિટ બેઠો બહાર. નીકળી જાય, નીકળું જ નહીં યાર. પછી મેં કીધું બહાર હુઈ જાઉં. જે થઈ જોયું છે સવારે. દરવાજો બંધ હતો, ક્યાંથી અંદર રહી ગયો ને એ જ ખબર નહીં. રાત્રે અચાનક એને આવી ગયું હતું. પછી પપ્પા આવી આવ્યા ને આમ રૂમ ફરી ગયા. પપ્પાએ કાઢ્યું ગમે એ રીતના. ગાઈસ તો અત્યારે અમે જઈએ છીએ અમારા બાજુના ગામમાં અમૃતવેલ. મસ્ત ગામ બનાવ્યું છે. ચાલો આજ ગામ બતાવો. અને અંદર સારું સારું મંદિર ને ઘણું છે. તો ચાલો નીકળીએ. ફાઇનલી અમૃતવેલ પહોંચી ગયા. આમ તો અમૃતવેલમાં કોઈ સગા રહેતા નથી, 1-2 રહે છે સાવલિયા, પણ આમ કુદરતી અમે દર વર્ષે અહીંયા દર્શન કરવા આવી જ છે. સિક્કો નાખે તો બોલશે. અલા એ નાઈચો લે કૃષ્ણ. અહીંયા પ્રદર્શન છે ને આ છે મુખ્ય મંદિર. પસંદ કરી લીધા. આ ચાપ જો મોરલામાં અલગ અલગ સ્વીચ. હવે સ્વીચ પણ નો મને ઓલી બાજુ મસ્ત હતું. ક્યાં? હા અહીંયા કમળમાં છે. કમળમાં સ્વીચ. 2 બાજુ કમળ છે અને વચ્ચે મોર. 2 બાજુ મોર. જો અહીંયા થોડા દિવસ પહેલા જ કથાનું આયોજન હતું, પણ હવે કથા પતી ગઈ એટલે બધું વિખે છે. આ પુલમાંથી આગળ જવાની બાજુમાં મસ્ત શંકર ભગવાન ઉપર અભિષેક થાય છે ફુવારાથી. હાલો અહીંયા જઈએ. એને ગરમી નહીં થતી હોય. અહીંયા શું છે? શંકર ભગવાનના શિવલિંગ છે બધી જગ્યાએ. ડાકિયા ભીમાશંકર, કન્યા શ્રી પાર્વતી દેવી ત્યાં પાછળ છે. સેતુ બંધે રામેશ્વરમ. જશું પ્રદર્શનમાં
ગોવર્ધન પર્વત જે કૃષ્ણ ભગવાનને ઉઠાવ્યો ને એનું છે. અને યાદ આવી ગયું પેલા કે હું પહેલી વાર છું, પછી અંદર બધું યાદ આવવા માંડ્યું કે નહીં આપણે અહીંયા આવેલા છે. એવું છે. બે કૂતરાય હતા મળે તો. પહેલા જેવી આપણે કૃષ્ણ કુંજમાં ગેટ કેટલો મસ્ત જો, કાનાના ઝૂલા છે મસ્ત જો. પહેલાં અહીંયા અલગ હતું આખું, શું કહેવાય, ઝાડવાથી હતું. હવે આ પતરાવાળો આખો ડ્રોમ થઈ ગયો. કાચબો છે ક્યાં? હા જો આપણી પાસે આવે લે, એક તો અહીંયા જ છે, બાજુનામ છે કઈ, અને એની બાજુમાં છે ભોજનાલય. આ ગોવર્ધન પર્વત ઉચક્યો ને એ પેલા થોડુંક અલગ હતું, હવે રિનોવેશન થઈ ગયું. શું હે આ બધા પાણીપુરી, પિઝા ને ઢોસા ને એવું બધું ખાય. હે? હા, અરે વાહ, એના માટે જે બેસ્ટ છે ને એ ખાય છે જો. તૂટી પડ્યા એ બધી. શું છે એનામાં? ગોળ છે, લાગે છે ગોળ છે, ગોળ હોય ગાય તાજા મજા. અહીંયા છે ને ગૌશાળા બહુ મોટી છે. એ તો ઓલા જનક ઘોડી હતી ને, કઈક ઘોડી હતી ને, ગૌશાળા જ છે. સામેની બાજુ ઘોડી છે, ઘોડી બતાવું. બે હતી, યાદ છે હજી એમને નહીં. એવી ઘોડી છે વસેરું, બહુ ધોળી. તાર મમ્મી ક્યાં છે? મૂકીને વહી ગઈ. હે? ગામમાં ગઈ આટો કાઢવા. આ તો સરસ મજાનું આપણે ગામ, આદર્શ ગામ, અને ગૌશાળા, મંદિર, બધી વસ્તુ બેસ્ટ. અહીંયા ઉતારાની વ્યવસ્થા છે. કૂતરું આ રહ્યું નહોતું એવું નથી, સેટ તો એની જગ્યા ખાલી હતી. ક્યાં છે? અવાજ આવ્યો ને કે અંદર હશે, મૂકી દીધા હોય. હા બેઠું અંદર છે અહીંયા. હા, પહાડી તને ક્યારના ગોતતા હતા આમ. બંધ જ છે ને આ. ઓકે, ક્યારના હવે સમજ પડી ઢાંકીને કેમ રાખ્યું છે. અહીંયા કંઈક છે પણ હજી મૂર્તિ છે. હા હા, મૂર્તિ છે હજી. આ નવી જ લાવેલા જો, પન્ની પહેરાવેલી, કાઢી નથી. હા, દર્શન નથી થયા. હા, અને આ છે ગાર્ડન. હજી આવતીકાલનો વ્લોગ ખાસ જોજો. અહીંથી એક મસ્ત જગ્યાએ જવાનું છે, એવી જગ્યા સરપ્રાઈઝ છે. પણ આવતીકાલનો વ્લોગ જોવાનું ભૂલતા ને. એ પહેલાં બેસતા વર્ષનો વ્લોગ જેને જેને જોવો ને એનો બાજુમાં હું વ્લોગ સજેસ્ટ કરું છું, જોતા આવજો. ખાસ એક ક્લિક કરીને બેસતા વર્ષનો પૂરો વ્લોગ ડિટેલમાં છે, તો એ જોતા આવજો. આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.